તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃંદાવનમાં હાજર એક એવા ઠાકુરજીની કે જેમની મૂર્તિ વિશ્વમાં સૌથી રૂપાળા શ્રી કૃષ્ણની મૂર્તિ કહી શકાય, જે આજના આધુનિક મૂર્તિકારો દ્વારા પણ બનાવવી અસંભવ છે. તો આજથી લગભગ 484 વર્ષ પહેલા વૃંદાવનમાં એક ગોપાલ ભટ્ટ ગોસ્વામી નામના મહાન સંત થઈ ગયા કે જેમને નેપાળની ગંડકી નદીમાં સ્નાન કરતી વખતે 12 શિલાલેખ પથ્થર મળે છે અને જેને લઈને તે વૃંદાવન આવે છે અને પોતાના ઠાકુરજી માનીને તેની સેવા પૂજા કરે છે. એક દિવસ વૃંદાવનમાં શ્રી કૃષ્ણના શણગાર અને વસ્ત્રોનો વેપાર કરનાર વેપારી શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીના આંગણે આવી પહોંચે છે અને તેમના ઠાકુરજી માટે તેમને વસ્ત્ર લેવાનું કહે છે, પરંતુ પોતાના શિલાલેખ સ્વરૂપ ઠાકુર હોવાને કારણે તે તેમને શણગારી શકતા નથી અને તે દિવસે તેમનું હૃદય દ્રવી ઉઠે છે, કારણ કે તેમને પણ પોતાના કૃષ્ણને શણગારવાની તીવ્ર ઈચ્છાઓ હતી. અને તે વખતે નરસિંહ ચતુર્થીના દિવસે તેમને એવો ભાવ થાય છે કે શ્રી પ્રહલાદ મહારાજ માટે જો ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ શકતા હોય તો આ શિલાલેખમાંથી કેમ નહીં. અને આ સાથે જ તે સાચા હૃદયના ભાવથી ભગવાનને પ્રાર્થના કરતા રડી પડે છે અને બીજા દિવસે સવારે જુએ છે કે 12 શિલાલેખમાંથી એક મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થાય છે, જે આજે વૃંદાવનમાં રાધા રમણલાલ તરીકે પૂજાય છે. એટલે 1 ફૂટનું કદ ધરાવતી રાધા રમણલાલની મૂર્તિ કોઈ મૂર્તિકારની રચના નથી, પરંતુ શિલાલેખમાંથી સ્વયંભૂ પ્રગટેલ કૃષ્ણનું વિગ્રહ સ્વરૂપ છે. અને શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામી દ્વારા પ્રગટાવવામાં આવેલ જ્યોત આજની તારીખમાં પણ વૃંદાવનમાં ઝળહળે છે. અને રાધા રમણલાલ એટલા નટખટ છે કે જે પોતાની દંતાવલી લીલા દ્વારા પોતાના ભક્તોના મન મોહી લે છે, કે જ્યાં તે ઘણીવાર 2 દાંતે નજરે પડે છે તો ઘણીવાર 4 દાંતે હસતા નજરે પડે છે અને ઘણીવાર એકેય દાંત દેખાતો નથી. અને આ વાત આજના વિજ્ઞાનની સમજની પણ બહાર છે. એટલે વૃંદાવનના નટખટ રૂપાળા કૃષ્ણના દર્શન લાખો લોકો રોજ કરે છે અને ધન્યતા અનુભવે છે. અને એટલા માટે કહેવાય છે કે રૂપ સુધા કો ખાણ અમારો રાધા રમણલાલ. જય રાધા રમણલાલ, જય દ્વારિકાધીશ.